ડોલિયાથી દેણવા વચ્ચે કરોડોના ખર્ચે બની રહેલા બ્રિજની ગુણવત્તા સામે ગંભીર સવાલો। 10 વર્ષથી અધૂરું બ્રિજનું કામ ખુલ્લું મુકાય તે પહેલા જ પિલરો જર્જરિત હાલતમાં। જંબુસર તાલુકાના ડોલિયા ગામ નજીક ડોલિયાથી દેણવા ગામને જોડતા મહત્વના બ્રિજના બાંધકામને લઈ ગંભીર બેદરકારી અને કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। અંદાજે છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલું આ બ્રિજનું કામ હજુ સુધી પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલો આ બ્રિજ હજુ સુધી જનતા માટે ખુલ્લો મુકાયો નથી, ત્યારે બ્રિજના નીચેના પિલરો જર્જરિત હાલતમાં દેખાતા લોકોમાં ભય અને ચિંતાની લાગણી ફેલાઈ છે। આ સમગ્ર મામલે જંબુસરના માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સ્થળ પર પહોંચી તપાસ કરતા બ્રિજના કેટલાક પિલરોમાં તિરાડો પડેલી, સિમેન્ટના ભાગો ઉખડતા તેમજ બાંધકામની જર્જરિત સ્થિતિ નજરે પડતા કામની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા છે। બ્રિજ હજુ સુધી પૂર્ણ થયો નથી, ત્યારે આવી હાલત છે તે સામે આવતા સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે। સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જ્યારે બ્રિજ હજુ તૈયાર પણ થયો નથી ત્યારે જ તેના પિલરોમાં જર્જરિતતા દેખાઈ રહી છે, તો ભવિષ્યમાં આ બ્રિજ કેટલો મજબૂત અને સુરક્ષિત રહેશે? કરોડોના ખર્ચ છતાં કામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થતાં લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ સરકાર અને સંબંધિત વિભાગને માંગ કરી છે કે બ્રિજના કામમાં જો કોઈ બેદરકારી કે ભ્રષ્ટાચાર થયો હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સાથે જ કામદારોને ફરજિયાત સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે અને બ્રિજનું કામ ગુણવત્તાપૂર્વક તેમજ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। કિરણસિંહ મકવાણા, પૂર્વ ધારાસભ્ય છે, જંબુસર। આજ રોજ ડોલિયા દેણવા બ્રિજનું જે કામ ચાલુ છે એની નિરીક્ષણ માટે આવ્યો હતો। અત્યારે જોયું છે કે જે લેબરો છે આઉટ ઓફ સ્ટેટના છે, એ લોકોએ ખરેખર પોલીસમાં નોંધણી કરાવી છે કે નહીં એ જોવું જોઈએ। બીજું કે એ પોતે ગુનેગાર છે કે નહીં એની પહેલાં તો એના આઈ કાર્ડ પ્રમાણે એને તપાસ કરવી જોઈએ। બીજી વસ્તુ, જે કંઈ લેબરો આવેલા છે ઝારખંડના છે, પણ એ લોકોને કોઈ સેફટી નથી સેફટી બૂટ કે નથી એને માથે એ। બીજી વસ્તુ કે જે કંઈ અત્યારે સ્ટીલ જે વાપરવામાં આવે છે કોટિંગ છે, પણ તમે જોઈ લો છો કે કોટિંગ શાના માટે હોય કે ખરેખર એને કાટ ના લાગે એટલા માટે, પણ આપણને દેખાય જ છે અત્યારે જુઓ કે સળિયા કાટ ખાયેલા જ દેખાય છે। હું એવું કહું કે ખરેખર આ લોકોને ઉપયોગી આ બ્રિજ છે, ખરેખર વહેલી તકે આ બનવો જોઈએ, પરંતુ જો આવા ને આવા જ કામો થશે તો આ બ્રિજનું કામ મને નથી લાગતું કે મજબૂતાઈથી થઈ રહ્યું છે। અત્યારે પણ જે એનો બ્રિજનો જે પિલર છે એ જર્જરિત હાલતમાં છે। મેં જોયું છે કે એની ખરેખર જે એ હોવી જોઈએ સેફટી અને એનું ફિનિશિંગ હોવું જોઈએ, એ ફિનિશિંગ નથી અને વેઠિયાવાળ મતલબ વેઠ જ ઉતારેલી છે। એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ખરેખર આની મજબૂતાઈ થવી જોઈએ, લાગતા ઓળખતા અધિકારી આની ખરેખર ચેકિંગ કરવું જોઈએ અને આનું સ્ટીલ કયું વાપરે છે, કોટિંગવાળું વાપરે છે કે ખરેખર કોટિંગ આની ઉપર કલર મારવામાં આવે છે એની ખરેખર તપાસ થવી જોઈએ। અને જે કંઈક બી ક્યુબ વાપરે છે ટેસ્ટિંગના એ ક્યુબની પણ લોકો સામે સમક્ષ મૂકવું જોઈએ કે ખરેખર ટેસ્ટિંગ માટેનું ખરેખર પોઝિટિવ છે કે નેગેટિવ એ પણ આ લોકોએ મૂકવું જોઈએ। હું એવું વિચારી રહ્યો છું કે આગામી દિવસોની અંદર આ જો વહેલી તકે પૂર્ણ નહીં થાય તો હજુ પણ મને એવું લાગે છે કે હજુ 1 વર્ષ નીકળી જશે।